હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે પ્લેને ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આવી ગયા છે વાડામાં કોમેડી વિડીયો બનાવવા. હમણાંથી કોઈ વિડીયોનો એવો ટાઈમ હોતો જ નથી, એટલે સવારમાં ઉઠીને નહીં ધોઈને તરત બનાવી દઈએ. અને અત્યારે તો કોમેડી વિડીયો ને હમણાંથી તો વાતાવરણ તો તમે જોઈએ કો ખમગોર થઈ ગયું, પણ વરસાદ સરખો આવતો નહીં. દાબીને વરસાદ પડે ને વાદળછાયું વાતાવરણ, પણ આમ ગરમી બહુ પડે, ઠંડક જ નહીં બિલકુલ. ને હું તો આખો પરસેવો થઈ ગયો, આટલું વાદળછાયું ને આટલું એવું લાગે તો પણ આમ જોઈ શકો ખમગોર થઈ રહ્યું છે, પણ તો પણ વરસાદ નહીં આવતો. તો હવે ફેમિલી હવે ફટાફટ જઈએ વિડીયો એડિટ કરી. ને એક બર્થડે વિડીયો આવ્યો તો બર્થડે વિડીયો પણ બનાવી દીધો હ. ને કોઈને પણ બર્થડે વિડીયો બનાવવો હોય તો કોમેન્ટ કરજો, બનાવી આપશું. ધીમે ધીમે બર્થડે વિશ કરવાનું ચાલુ કરવું છે, કેમ કે લાંબો છે મોબાઈલ વિડીયો માટે. તો સાહેબ મોબાઈલ લાવવાનું કહે, પણ આપણે નહીં લાવવા દેવાનું, પણ બર્થડે વિશ કરીને લાવવો. પહેલા નહીં નહીં હાલવી ભલે 10,000 ની નહીં હાલવી નથી હાલવી. પેલો પાછા ટૂંકો આલે બસ વીશું ગુગી ફૂલ લાવી દો. હા હું લાવી હતી ચોથી લાવી દુકાનથી શું? તો ફેમિલી સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ મા દીકરી કોક વાતો કરે ખોંજી કહીના, પણ આપણને કોઈ વાત ખબર પડવા નહીં દેતા. ને નવી આવે ભણવા જાય એટલે ભણવાની જ એની વાતો હોય. આ બાજુ કુલદીપ શું ભાઈ ગુગી ભણવા જાય એટલે લાઈટ લઈ આલી. તું ભણવા જાય હા? મેં કુલિયાના વાળ છે ને અડધા ખોના ના હોય ને એવું લાગે હ, જો બહારથી એટલા ચમકે હ. હવે 4 વર્ષનો થયો ને 5 વર્ષે એના બાલ કપાઈ દેવાના છે. બાબરી ઉતરવાની, સોરી, આપણી ભૂલ થઈ જાય એટલે અમુક માણસો આપણી ભૂલની વાટ જોઈને જ બેઠા હોય. પપ્પાને સોરી કીધું ને એટલે શું કરી દે? શું કર્યું? શું બોલી? ના તો દહીં શું કરવા લાવી? કાલ આપણે જો ફ્રી છે પણ નહીં, મારે દહીં જ ખાવું. તો દહીં કોઈ 4 કલાક ના થાય વઘારવામાં. આ તો લહણ આલુ હું દાદાને. હા મને આવડે. તો આ બધું કરવું હોય તો પૈને શું કરવું હોય? તું મોદી થાય તો હું બનાવીશ. તું એકવાર હોટલમાંથી લાવ્યો છું ને, પાવભાજી લાવ્યો હતો એક દાડો. હા એ વિસુડી આપણે કેટલી વાર હોટલમાં લાવીએ પાવભાજી નહીં લાવતા? ઈ તો મમ્મી શેઠ હાજી થઈને તાર લાયા હો, એટલે બોલ સાચું બોલું એટલે માર પડે આપણને. ફેમિલી જોઈ લો. સાચી વાત છે વિશુ. તમે હાજી પછી લાયા એવું? હા રેડો. ગગી વાળા વાત બોલો. તો આ ગઈ છે આપણી ગગી. શું બે દાડે તો ગગી એમાં બહુ મસ્ત બોલો. પણ લાઈટ શું કરવી હોય આપણે? સુરતનું અજવાળું, પછી આ અજવાળું એક ખબર રાતે
એ બધા ઊંઘી ગયો ને પછી લખવાનું એવું વિચારે રાતે ઊંઘું અંધારામાં લખવું એવું. તો ફેમિલી આપણે પારસને શીખડાવીશું આજે લસણ ફૂલતે, કેમ કે પારસને આવડતું જ નહીં. મને તો કોઈ યાદ નહીં. શું આવડે તને? બધું બધું તો હું જ છું. જે આવડતું હોય તું કેમેરામાં કહી દે. બધું આવડે. શું? જો શાક રોટલી બનાવતા આવડો, બીજું? દાળ ભાત આવડો, શીરો આવડો, લાડવા આવડી, પછી મોહનથાળ પાડતા આવડો, પછી ઢોસા આવડી, ગોટા બનાવતા આવડો, ઇડલી બનાવતા, ઢોકળા બનાવતા. ઇડલી બનાવતા તો નથી આવડતી તો. ના એ તો દાળ જાડી થઈ જતી. જોઈ નહીં આવડતી ઇડલી કે પાવભાજી આવડે? પાવભાજી આવડે. પાવભાજી બને છે દાળ ખબર બનાવી જ પીતા હું મોબાઈલ છે આટલા ગાળ દો મોટા ઉપર પેલી મગાવી હો. ખાઈ ખાઈને ફેમિલી જૂઠું બોલવાની આદત પડે છે. સાચું બોલી હા સાચું બોલી હા તા મમ્મી સાચું બોલી તું. શું આવડે તા મમ્મીને બનાવતે? 10 રૂપિયા કોઈ બનાવી શકે? શું કર? અને મમ્મી એક દાડ 10 રૂપિયા બનાયા હતા. પેલા હળદી નાખી. 10 રૂપિયામાં હલ્દી નાખી હતી. 10 રૂપિયામાં હલ્દી નાખી હતી. पैसे वाले बहुत पैसे वाले हैं. पैसा कहाँ है तुम्हारा? हमारा हाँ हमारी तिजोरी में तिजोरी में है. कितना पैसा है आपके पास? 1.5 लाख रुपए. 1.5 लाख रुपये. 1.5 લાખ હોય તો 5 લઈ ગયા ઉભા ના